બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે કમોસમી વરસાદ થયો। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। અંબાજી, બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। તો બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ભારે પવન સાથે વીજળીના ચમકારાથી જનજીવન પ્રભાવિત થયું। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને કરા પણ પડ્યા। વીજળીના ચમકારાથી જનજીવન સ્વાભાવિક રીતે પ્રભાવિત થયું છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જિલ્લામાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા જ ચિંતા ખેડૂતો માટે સ્વાભાવિક વધી છે। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બનાસકાંઠામાં નોંધાયો, જ્યાં અંબાજી, બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તો બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો હતો। 43 થી 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું હતું, જેના કારણે રાજ્યવાસીઓને ગરમીથી પરેશાની પડી રહી હતી। જો કે આ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં પલટાના કારણે ગરમીથી આંશિક રાહત મળી છે। તો બનાસકાંઠામાં પણ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી છુટકારો મળ્યો છે, પરંતુ પાકને નુકસાન જવાની ચોક્કસ ચિંતા ખેડૂતોને થઈ રહી છે। વીજળીના ચમકારા સાથે બનાસકાંઠામાં ગઈકાલે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી અને વરસાદ નોંધાયો છે। બાજરી, જુવાર, મગફળી સહિતના પાક કે જે પ્રભાવિત થાય, જેને અસર પહોંચવાની સંભાવના આ વરસાદના કારણે, જેના કારણે છતાં પાક, ઊભા પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે। તો ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ઉનાળામાં થઈ રહ્યું છે। મે મહિનામાં જે માવઠું છે, મે મહિનામાં ચોમાસાની ઋતુ આવી હોય તેવું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે। તો 8 તારીખ સુધી વાતાવરણ આ પ્રકારનું રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। 3 તારીખ એટલે કે 3 મેથી લઈને 8 મે સુધીની જે આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। 8 તારીખ સુધી હજી પણ વાતાવરણ બદલાશે। અનેક રાજ્યોના અનેક શહેરોમાં, અનેક જિલ્લાઓમાં વાતાવરણ બદલાવાની, વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બનાસકાંઠામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મોડી રાત્રે વીજળી સાથે વરસાદ નોંધાયો, કરા પડ્યા। આપ જોઈ શકો છો, રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। તો વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે વરસાદ વાતાવરણ